ભુજમાં આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષની ઉજવણીના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કચ્છ ઊંટ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત કચ્છમાં ઊંટ પાલનના વ્યવસાય સાથે સંકળાયેલ સમુદાયોની જાહેર સભા તેમજ સાંસ્કૃતિક ઝાંખી પ્રસ્તુત કરી ઊંટગાડી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ ટીન સિટી ગ્રાઉન્ડ એકોર્ડ હોસ્પિટલની સામે ભુજ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મત્સ્ય ઉદ્યોગ, ડેરી અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, કલેક્ટર અમિત અરોરા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ બી જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ કવિ હાલ તરીકે લોકો મને ઓળખે છે અને હું મુન્દ્રા તાલુકાના શેખડિયા ગામનો ચારણ છું। આમાં ઊંટ વિશે હું તમને કહું તો કચ્છમાં સાહેબ કાંઈ જ્યારે કોઈ વાહન સાયકલ પણ નહોતી ત્યારે જે ઊંટ કામ આવ્યો છે આ કચ્છને, એવો કોઈ વાહન કામ નથી આવ્યો સાહેબ। 12 ગાઉ ઉપર અમારા ગામ, એમાં તો બોલ નાનો ને તોલ નાનો ને આમાં કેટલા બધો એક જ ગામ, એક જ ગાઉ, એક જ હાંડિયાના, આ વાગડમાં અને કચ્છમાં હાંડિયાના ગાઉ કહેવાય, એનું નામ હાંડિયા ઉપર ઓળખાય। એવા આ કચ્છમાં જ્યારે હાંડિયાએ જે કામ કર્યું છે એવો કોઈ વાહન નથી આ કામ કર્યો। આ જ્યારે હાંડિયા કામ આવ્યા છે એનો આ પરિણામ છે અને એટલા માટે એ હાંડિયાને દાદ દેવા માટે રૂપાલા સાહેબને પણ આવવું પડ્યું છે સાહેબ। અમારા આશાભાઈ ભગતને બધા, રમેશભાઈને આ બધા મહેનત કરી અને ઊંટને પણ ઠેઠ દિલ્હી સુધી પહોંચાડ્યો છે અને સાહેબ આ ઊંટના પ્રતાપે જે કામ કર્યો છે સાહેબ, કેટલો વજન, અત્યારે ગાડીઓ વજન ન ઉપાડે એટલો તો વજન ઉપાડતા હતા અને ડુંગરામાં જ્યાં રસ્તા ન હોય, અત્યારે તમારે કરોડ રૂપિયાની ગાડી લ્યો પણ એને રસ્તોની જરૂર પડે, કરોડની ગાડી હોય ને તો રસ્તાની જરૂર પડે અને ઊંટને રસ્તાની જરૂર ન પડે, ગમે ત્યાંથી નીકળે આ ઊંટ કહેવાય। એટલે ઊંટને દાદ દેવા માટે મોટા મોટા રાજકારણી, મોટા મોટા નેતા આવ્યા છે રૂપાલા સાહેબ જેવા, પણ મારે એક છંદ કહેવું છે કે આ ઊંટમાં કેટલી શક્તિ છે, ઊંટમાં કેટલી તાકાત છે, એવો કોઈ જનાવર ન હોય જેના માથે 5 બોરી વજનની મૂકી અને બેઠો હોય ને ઊભો થઈ જાય, એક જ એ ઊંટ છે, એક જ હાંડિયો છે, એવો કોઈ ન હોય। ગમે એટલા જનાવર તમે, હાવજ પણ ઊભો ન થઈ શકે, સિંહ પણ ઊભો, ભલે એને કહેતા હોય સિંહ સાવજ ડણકે પડી ડણકે, પણ એના માટે વજન મૂકો તો સાહેબ એ ઊભો ન થઈ જાય, આ ઊંટ ઊભો થઈ શકે, આ એની તાકાત છે। અને હું એક છેલ્લો છંદ કહી અને મારી વાણીને વિરામ આપીશ। જો તે પલંબા જુગદંબા આદ અંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદ બંબા તેજ તંબા તું ખરી હોતે યથાકમ વીર હાકમ અને બજે ડાકમ બમણી જગમાય પરચો દીઠ જાહર રાસ આવડ રમણીજી રાસ આવડ રમણી। અને સાહેબ હું એમ કહીશ આ રબારીઓ વિશે મારે એક દોહો કહેવું છે કે પશુપાલન ધંધો પુનિત, ઊંટ અને ઘેટા બકરા આવા સાચવવા, પશુપાલન ધંધો પુનિત કરે ન ખોટો કોઈ, મોરાર કહે મિત્ર કીજીએ કોઈ જાત રબારી જોય। જય માતાજી, જય આશાપુરા। મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી, કચ્છ ઉછેર માલધારી ઊંટ માલધારી સંગઠનના અધ્યક્ષ। આજનો અમારો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય દિવસનો ઉજવણીનો સરકારે જાહેર કર્યો છે 2024નો વર્ષ આખો, તો અમે આજનો પહેલો આ સંગઠન નક્કી કર્યું કે પહેલો જિલ્લા મથકમાં આપણે કાર્યક્રમ કરી અને પછી દરેક વિસ્તારમાં અલગ અલગ તાલુકામાં અમે અલગ વિસ્તારમાં જ્યાં ઊંટ માલધારી રહેતા હોય ત્યાં કાર્યક્રમ અમારે કરવો। ખરેખર જ્યારેથી કાંઈ પણ જે સમયે કે ઊંટનો દૂધ ન વેચાતો હતો, આસ્તે પછી દૂધ ચાલુ થયો, એ રીતે ગુજરાત લોકો ન ચાલતું, પણ વચમાં ઊંટ માલધારી ઘણા છોકરા ઓછા કરવા માંડી ગયા કે આપણે આના ઉપર ગુજરાત ન ચાલે, આપણે ઊંટ ઓછા કરીએ। માનનીય મોદી સાહેબે 18 કે 19 સાલમાં કાંઈક 50 રૂપિયા દૂધનો ભાવ કર્યો, ત્યારથી કરીને અમારા ઊંટ માલધારી ખરેખર પગભર થયા। આજની તારીખમાં જે છોકરા, હું બીજો ધંધો કરતા હતા અને ગાડી ચલાવતા, અનેકો હોટલનો ધંધો કરતા, કોઈ પણ કામ કરતા, એ લોકો છોકરા પાછા ઊંટ ધંધા પોતાની વ્યવસ્થામાં આવી ગયા છે। ખરેખર શરદગીરીના ભાવના કારણે દૂધના ભાવ જે વધ્યા, અનેક માલધારીઓ ગાય ખાલી ઊંટ નહીં
દૂધની વ્યવસ્થામાં બધા પણ ગાય ભેંસ હોય ઘેટા બકરા દૂધમાં ભાવ જે વધ્યા તેથી કરીને બધાના ગુજરાન અને પગભર થયા માણસો. સાહેબ ખારાઈ ઊંટનો એક એવું કારણ છે કે એમનો ચરિયાણ છે ખાલી એક દરિયાનું ચેરનું મેંગ્રુવ ઉપર એ ચરણ કરે છે. એમના દૂધમાં એક એવો તાકાત છે એવી કે માણસોને કોઈ પણ જાતની બીમારી હોય, ડાયાબિટીસ છે કે અનેકો રોગનો કોઈ કારણ હોય અને એમના દૂધ પીવાને 6 મહિના દૂધ પીવા હું ગેરંટી સાથે કહું છું એમની બીમારી નીકળી જાય 110%. અમે મને રૂપાલા સાહેબને બોલાવે છે આજે. આ મોટા જબરદસ્ત કાર્યક્રમ કર્યો છે. એમાં ફાયદો એ છે કે આ ઊંટ માલધારીને એક ઉત્સવ જાગે કે પોતા વધે જે ઊંટ ન રાખતા હોય એ છોકરા ઊંટ પાછા પોતાની વ્યવસ્થામાં જોડાય એના માટે એક એમને છોકરાનો ઉત્સવ મળે. મારું નામ ખાંભલા ગભરુભાઈ માલસુરભાઈ છે અને ઘેટા બકરા ઉછેર કેન્દ્રમાંથી હું આવું છું, સંગઠનમાંથી. અને આજના દિવસે 2024ને વિશ્વ આખાએ ઊંટ તરીકે જાહેર કર્યું છે. આ જાહેરના નિમંત્રણ રૂપે કચ્છની અંદર 2 પ્રકારના ઊંટ જોવા મળે છે. એક ખારાઈ ઊંટ અને એક 2 ઊંટોના પ્રકાર છે. અને આ ઊંટ વિશ્વના એના દૂધની માર્કેટ ઉપડે અને એના માટેના જે માલધારીએ એક મોટું સંમેલન છે. માનનીય શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ આવી રહ્યા છે. આ રૂપે અમે એક માલધારીએ ઊંટની બજાર વ્યવસ્થા ઊભી કરી છે અને ઊંટનું દૂધ ઓર્ગેનાઇઝ તરીકે અત્યારની સારામાં સારી માર્કેટ છે. અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન શ્રી વલમજીભાઈ આવી રહ્યા છે.